સૌથી પહેલા વાત કરવી છે ખેડૂતોની વ્યથાની, કારણ કે એક બાજુ અત્યારે ચોમાસું સારું એવું ચોમાસું જામ્યું છે, કેટલીક જગ્યાએ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે, જ્યાં ખૂબ બધો વરસાદ પડ્યો છે, પણ એક આશ ખેડૂતોને છે કે આ વખતે સારો પાક થશે અને પાછલા જે શિયાળા ઉનાળાના માવઠા થયા છે એની આ વખતે ભરપાઈ થઈ જશે, પણ એ ભરપાઈ થશે ક્યાંથી એ સવાલ હવે ખેડૂતોને એટલા માટે સતાવી રહ્યો છે કારણ કે ખાતરના ભાવમાં વધારો થયો છે। જી હા, ઇફકોએ ખાતરના ભાવમાં વધારો કર્યો છે। એક બોરીએ 130 રૂપિયાનો વધારો કરતા હવે ખેડૂતો આક્રોશિત થયા છે અને ખેડૂતોએ 380 રૂપિયાનો આ વધારો થયો છે। 50 કિલો એટલે 380 કિલોના હિસાબથી જુઓ તો એક ગોણી હવે 1850 રૂપિયામાં મળશે અને ખેડૂતો એનો સખત વિરોધ કરી રહ્યા છે। 1 જુલાઈથી ભાવ વધારો લાગુ ગણાશે। હાલમાં વિશ્વ લેવલે ફોસ્ફરસ ટેકનિકલના ભાવ ઊંચા જતા જેના અનુસંધાને ભારત સરકાર પણ ખાતરની અંદર ભાવ વધારો લઈ આવી રહી છે। એવા સમયે સરકારને ખેડૂતો સાથે અપીલ કરવાની કે જે ધોરણે જે ટકાવારીના ધોરણે ખાતરનો ભાવ વધારો લાગુ કરવામાં આવે એ જ ટકાવારીથી ખેડૂતોને થતા ખેત ઉત્પાદનના પાકોના ભાવ એ જ ટકાવારીથી વધારવા જોઈએ। હાલ ચોમાસાની સિઝન છે, ખેડૂતોને જુદા જુદા રાસાયણિક ખાતરોનો વપરાશ કરવાનો હોય એવા સમયે થોડાક મહિનાઓ પહેલા જ સરકારે એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશયુક્ત જે 12-32-16 જેવું ખાતર છે એમાં ધરખમ ભાવ વધારો કરીને 1750 રૂપિયાની બેગ કરી દીધી। 1750 રૂપિયાનો ભાવ વધારો કરી અને સપ્લાયનો પુરવઠો જે છે એ પણ ધીમી ગતિએ આપે છે, બજારમાં મળતું જ નથી। આની પાછળના સ્પષ્ટ બે કારણો છે। એક, મોટી મોટી ફર્ટિલાઇઝર પ્રાઇવેટ કંપનીઓ છે, એ કંપનીઓના ખાતરના ભાવની હારે 12-32-16 જેવા ખાતરોના ભાવ પહોંચાડી દેવા, અને બીજા નંબરમાં આ પુરવઠો છે એ ધીમી ગતિએ આપે એટલે ખેડૂતે ફરજિયાત ના છૂટકે પ્રાઇવેટ કંપનીઓના ખાતર લેવા પડે અને આ પ્રાઇવેટ કંપની છે એ માલામાલ બને અને પાછળથી ચૂંટણી આવે ત્યારે આ રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સરકારે એમની પાસે ચૂંટણી ફંડો લેવા થાય। 130 રૂપિયાનો સરકારે વધારો કર્યો છે। જે થેલી પહેલા 1720 રૂપિયાની આવતી હતી એ થેલી હવે 1850 રૂપિયામાં ખેડૂતોને મળશે। ત્યારે સવાલ એ થાય છે કે ખેડૂતની ખેત પેદાશની અંદર જે વસ્તુ ઉપયોગમાં લેવામાં આવે છે, દવા, ખાતર, બિયારણ, મજૂરી, ડીઝલ, ખેત ઓજારનો જ ભાવ વધારો કેમ થાય? આ એનપીકે ખાતરમાં જ 2014થી 2025 સુધીમાં 350% વધારો થયો છે। કેન્દ્ર સરકારે 1,50,000 કરોડ રૂપિયાનો વધારાની સબસિડી એટલે કે 2 લાખ કરોડની સબસિડી અત્યારે કંપનીઓને આપે છે।